નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમિસ્ટ્રી સેમિસ્ટર 5માં ગયા પ્રથમ લેક્ચરમાં આપણે યુનિટ 1ની શરૂઆત કરી હતી. સંકીર્ણોની ક્રિયાવિધિ, જેમાં આપણે સંકીર્ણોની વ્યાખ્યા, સંકીર્ણોની ક્રિયાવિધિ માટે જે PT+2 સંકીર્ણ પસંદ કરવામાં આવ્યું છે તો તેના કારણો અને અંતે ટ્રાન્સ અસર કોને કહેવાય એ આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા. હવે મિત્રો આગળ તરફ વધીએ તો તમે અગાઉ ટ્રાન્સ પ્રેરક શ્રેણી જોઈ હશે. જે ટ્રાન્સ પ્રેરક શ્રેણી છે એ તમારે યાદ રાખવી પડશે, જેને આધારે આપણે પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજી શકીશું. તો મિત્રો, ટ્રાન્સ અસરનો ખ્યાલ ચર્નિયાવ નામના વૈજ્ઞાનિકે આપેલો, જેનો સિદ્ધાંત એ પ્રકારે હતો કે સંકીર્ણમાં આવેલા એક લિગેન્ડનું બીજા ટ્રાન્સ સ્થાનમાં આવેલા કેટલાક અન્ય લિગેન્ડને કારણે નબળું પડવું. તે અહીં આગળ એક ટ્રાન્સ અસરની પ્રબળતા દર્શાવતું ઉદાહરણ આપેલું છે કે PtCl2AB પ્રકારનું એક સંકીર્ણ છે, જેમાં NH3 સમૂહ દાખલ કરવામાં આવે છે ત્યારે અહીંથી Cl- આયન દૂર થાય છે. અહીં આગળ નીચે કન્ડિશન એવી છે કે A greater than B મીન્સ કે લિગેન્ડ એની ટ્રાન્સ અસર લિગેન્ડ બી કરતાં વધુ હોય. એટલે કે અહીંયા આગળ 2 Cl છે, ત્યાં આગળ એક Cl દૂર થાય છે અને એક NH3 દાખલ થાય છે. તો ક્યાં આગળ NH3 દાખલ થશે? તો અહીંયા આગળ A અને B જે છે એની અંદર જે લિગેન્ડને ટ્રાન્સ અસર વધારે હશે એની સામેની બાજુ એ NH3 દાખલ થાય છે. તો અહીંયા આગળ એની ટ્રાન્સ અસર વધારે છે એટલે એની સામેની બાજુનો જે Cl છે એ Cl દૂર થઈ અને ત્યાં આગળ NH3 દાખલ થાય છે. એવું જ ઉદાહરણ નીચે જોઈએ તો PtCl2AB છે, એની અંદર NH3 દાખલ કરીએ અને Cl દૂર થાય છે. અહીંયા આગળ A<B છે, એટલે કે લિગેન્ડ એની ટ્રાન્સ અસર લિગેન્ડ બી કરતાં ઓછી છે. એટલે અહીંયા આગળ લિગેન્ડ બીની ટ્રાન્સ અસર વધુ હોવાથી બીની સામેની બાજુએ રહેલો જે Cl છે એ દૂર થઈ અને ત્યાં આગળ NH3 દાખલ થાય છે. એટલે આપણને અંતે બે અલગ અલગ પ્રકારની નિપજ મળે છે. હવે ટ્રાન્સ અસરનો આપણે ઉપયોગ કરી અને આગળ તરફ જોઈએ તો ટ્રાન્સ અસરનો વિવિધ સંકીર્ણોના સંશ્લેષણમાં ઉપયોગ. આ થિયરી બહુ જ અગત્યની છે અને ટ્રાન્સ અસરનો વધુ કોન્સેપ્ટ તમે સમજી શકશો. તો મિત્રો, ટ્રાન્સ અસરનો ઉપયોગ કરી એક જ સંકીર્ણના જુદા જુદા સમઘટકો બનાવી શકાય છે. ટ્રાન્સ અસરનો ઉપયોગ કરી એક જ સંકીર્ણના જુદા જુદા
સમઘટકો બનાવી શકાય છે। સમઘટકો એટલે જેનું આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ અવકાશમાં ગોઠવણી એમની જુદી જુદી હોય તો એને આપણે સમઘટકો તરીકે ઓળખીએ છીએ। ટૂંકમાં એ રીતે કહી શકાય। હવે અહીં આગળ દાખલા તરીકે આપણે બ્રોમો, ક્લોરો, એમાઇન, પિરિડીન, પ્લેટિનમ 2 જે સંકીર્ણ છે તો એના 3 સમઘટકો આપણે ટ્રાન્સેશનનો ઉપયોગ કરીને મેળવીએ। તો અહીંયા આગળ પીટી જે છે એ મધ્યસ્થ ધાતુ આયન છે, જ્યારે 4 લિગેન્ડ છે, એક Br, Cl, NH3 અને Py પિરિડીન। તો જે આ સંકીર્ણના 3 સમઘટકો અલગ અલગ રીતે બનાવી શકાય છે। તો સૌપ્રથમ જોઈએ કે PtCl4-2 સંકીર્ણ ઉપર NH3, Br અને પિરિડીનની ક્રમિક પ્રક્રિયાઓ દ્વારા વિસ્થાપન કરતાં આપણને નીચે પ્રમાણે 3 સમઘટકો પ્રાપ્ત થાય છે। અને અગાઉ પણ મેં કહ્યું હતું કે જે અહીંયા આગળ NH3, Cl અને Br છે એમના ટ્રાન્સ અસર એટલે કે ટ્રાન્સપ્રેરક શ્રેણીનો ક્રમ આ પ્રકારનો છે। તો સૌથી ઓછું NH3, એનાથી વધારે Cl અને એનાથી વધારે Br છે। તો એને આપણે ચડતા ક્રમમાં અહીંયા આગળ દર્શાવેલ છે। હવે મિત્રો આપણે જુદા જુદા સમઘટકો મેળવીએ। તો સૌપ્રથમ સમઘટક પહેલો મેળવીએ ટ્રાન્સેશનનો ઉપયોગ કરી। તો અહીંયા આગળ PtCl4-2 છે। આપણે સમઘટક કયો મેળવવાનો છે? તો ઉપર જોયું એ પ્રમાણે બ્રોમો, ક્લોરો, એમાઇન, પિરિડીન, પ્લેટિનમ 2 આ સમઘટક આપણે મેળવવાનો છે। તો આ સમઘટક આપણે PtCl4-2 સંકીર્ણમાંથી મેળવવાનો છે। તો PtCl4-2 સંકીર્ણ ઉપર અનુક્રમે NH3, Br- અને પિરિડીનના ક્રમમાં પ્રક્રિયા કરતાં પ્રથમ સમઘટક પ્રાપ્ત થાય છે। તમારે મિત્રો આ ક્રમ યાદ રાખવાનો છે, NH3, Br અને પિરિડીન। તો સૌપ્રથમ PtCl4-2 જે છે એના પ્રથમ તબક્કામાં NH3 સમૂહ દાખલ કરીએ, કારણ કે ક્રમમાં તમે જોશો તો પહેલાં NH3 છે, પછી Br બીજા તબક્કામાં છે, ત્રીજા તબક્કામાં Py છે પિરિડીન। તો પ્રથમ તબક્કામાં NH3 દાખલ કરીશું તો અહીં આગળ જે ચારેય Cl કે જેના ઉપર વર્તુળ કરેલ છે તેમાંથી કોઈ પણ Cl દૂર થઈ અને NH3 દાખલ થશે। એટલે કે પ્રથમ તબક્કો સામાન્ય વિસ્થાપન પ્રકારનો થશે અને આપણને PtCl3NH3-1 જે સંકીર્ણ સંયોજન મળે છે। હવે બીજા તબક્કામાં જ્યારે Br- દાખલ થાય છે ત્યારે કયો સમૂહ દૂર થશે એ ટ્રાન્સ અસર અને Ptn બંધનની પ્રબળતા ઉપર છે। તો અહીંયા આગળ જે 3 Cl છે એની અંદરથી 2 Cl જે સામસામે છે જેના ઉપર વર્તુળ દર્શાવેલ છે। તો આપણે અગાઉ જોયું એ રીતે કે NH3 કરતાં Clની ટ્રાન્સ અસર વધારે છે, એટલે કે Clની સામેનો રહેલો Cl એ દૂર થઈ અને ત્યાં આગળ Br જોડાય છે અને આપણને Pt, Br, NH3, Cl2 આ પ્રકારની નિપજ પ્રાપ્ત થાય છે। ત્રીજા તબક્કામાં મિત્રો પિરિડીન જોડાઈ અને
Cl માઇનસ દૂર થાય છે। તો ત્રીજા તબક્કામાં પિરિડિન ક્યાં આગળ જોડાશે? તો અહીંયા આગળ આપણી જોડે 3 સમૂહો છે, એક Br છે, એક NH3 છે અને એક Cl છે। તો આપણે ટ્રાન્સ પ્રેરક શ્રેણી જોઈએ તો ત્રણેય સમૂહોમાંથી બીઆરની ટ્રાન્સ અસર વધુ છે। બીઆરની ટ્રાન્સ અસર વધુ હોવાથી તેની સામેની બાજુએ રહેલો Cl દૂર થઈ અને આપણને અંતે નિપજ મળે છે। તો અહીંયા આગળ આપણને પ્રથમ સમઘટક પ્રાપ્ત થાય છે। અહીંયા આગળ મિત્રો ખાસ નોંધ લેજો કે પ્રથમ સમઘટકમાં Clની સામે NH3 છે। હવે આગળ જોઈએ તો અહીં પ્રથમ તબક્કામાં જે પ્રથમ સમઘટક આપણને પ્રાપ્ત થયો તેમાં પ્રથમ તબક્કામાં ચારેય લિગેન્ડ સરખા હોવાથી તેમાં સામાન્ય પ્રક્રિયા થઈ કોઈ પણ એક Cl માઇનસ આયન દૂર થાય છે। બીજા તબક્કામાં Cl માઇનસ આયનની ટ્રાન્સ અસર વધુ હોવાથી અને Pt-N બંધ પ્રબળ હોવાથી Cl માઇનસના ટ્રાન્સ સ્થાનમાં રહેલ Cl માઇનસ દૂર થઈ Br માઇનસ સમૂહ દાખલ થાય છે અને અંતિમ તબક્કામાં Br માઇનસની ટ્રાન્સ અસર સૌથી વધુ છે, એટલે કે Cl અને NH3 કરતાં વધારે હોવાથી Brની સામેનો જે Cl માઇનસ આયન છે એ દૂર થાય છે અને ત્યાં પિરિડિન લિગેન્ડ જોડાય છે। આમ પ્રથમ સમઘટક પ્રાપ્ત થાય છે જેમાં Cl માઇનસ સમૂહની સામે NH3 સમૂહ હાજર છે। હવે મિત્રો બીજો સમઘટક આપણે મેળવીએ તો બીજો સમઘટક પણ PtCl4-2 માંથી મેળવવાનો છે, પરંતુ અહીં આગળ ક્રમ થોડો બદલાય છે। તો અહીં આગળ જે ક્રમ છે એ પિરિડિન છે, પછી Br માઇનસ છે અને પછી NH3 છે। જે આગળનો સમઘટક મેળવ્યો એની અંદર ક્રમ પહેલાં NH3 હતો, પછી Br હતો અને પછી પિરિડિન હતો। તો અહીંયા આગળ જે Br છે એ તો ત્યાંનો ત્યાં જ છે, આપણે ક્રમની અંદર પિરિડિન અને NH3ને બદલ્યા છે। તો મિત્રો આ ક્રમમાં હવે આપણે દ્વિતીય સમઘટક મેળવીએ તો PtCl4-2 છે। એમાં સૌપ્રથમ પિરિડિન દાખલ થશે। જ્યારે પિરિડિન દાખલ થાય છે ત્યારે આ પ્રથમ તબક્કો એ સામાન્ય વિસ્થાપન પ્રકારનો હોય। જે ચારેય Cl છે એ ચારેય Clમાંથી કોઈ પણ એક Cl દૂર થઈ ત્યાં પિરિડિન દાખલ થાય છે। જે ચારેય Cl છે જેને આપણે વર્તુળ વડે દર્શાવેલ છે, એટલે આ પ્રથમ તબક્કો એ સામાન્ય વિસ્થાપન પ્રકારનો છે અને આપણને PtCl3Py-1 આ પ્રકારનું સવર્ગ સંયોજન સંકીર્ણ ક્ષાર પ્રાપ્ત થાય છે। હવે બીજા તબક્કામાં Br દાખલ થાય છે અને Cl માઇનસ દૂર થાય છે। તો અહીં આગળ અગાઉ જોયું એ પ્રમાણે જ મિત્રો કે Cl માઇનસની ટ્રાન્સ અસર પિરિડિન કરતાં વધુ હોવાથી અને Pt-N બંધ PtCl બંધ કરતાં મજબૂત હોવાથી Cl માઇનસ આયનની સામે રહેલ Cl માઇનસ આયન દૂર થશે, નહીં કે Cl માઇનસની સામેનો પિરિડિન, કારણ કે Clની ટ્રાન્સ અસર પિરિડિન કરતાં વધુ છે જ। હવે બીજો અહીં પ્રશ્ન એવો થાય કે Clની ટ્રાન્સ અસર પિરિડિન કરતાં વધુ છે તો જે Clની સામે રહેલો પિરિડિન દૂર ન થઈ શકે? તો મિત્રો અહીં આગળ Clની સામે રહેલ પિરિડિન દૂર થતો નથી, કારણ કે અહીં આગળ Pt
સીએલ અને સીએલની સામે રહેલ જે પીવાય છે પિરિડીન, તો ત્યાં આગળ પીટીએન બંધ હોય અને જે આ પીટીસીએલ બંધ છે એના કરતાં પીટીએન બંધ મજબૂત છે, એટલે પીવાય જે બંધ છે એ તૂટતો નથી, પરંતુ જે બે સામસામેના સીએલ છે એમાંથી કોઈ પણ એક સીએલ દૂર થઈ અને ત્યાં બીઆર જોડાય છે, તો આપણને બીજા તબક્કા દરમિયાન પીટી બીઆર પીવાય Cl2-1 પ્રકારની નિપજ મળે છે. હવે અંતિમ તબક્કામાં આપણને NH3 સમૂહ દાખલ કરીએ અને Cl- દૂર થાય છે. તો અહીંયા આગળ મિત્રો જે બીજા તબક્કા દરમિયાન મળેલી જે નિપજ છે એમાં 3 લિગેન્ડ છે, એક બીઆર છે, એક પિરિડીન છે અને એક સીએલ છે. આ ત્રણમાંથી બીઆરની ટ્રાન્સ અસર વધુ હોવાથી બીઆરની સામે રહેલ સીએલ દૂર થઈ અને ત્યાં આગળ એમોનિયા જોડાય છે. તો અહીંયા આગળ આપણને દ્વિતીય સમઘટક પ્રાપ્ત થાય છે, જ્યાં સીએલની સામે પિરિડીન છે. પ્રથમ જે સમઘટક હતો તો એમાં સીએલની સામે NH3 હતો. અહીં બીજા તબક્કામાં સીએલની સામે પિરિડીન છે. જો કે બંને સમઘટકો જ છે, ફક્ત ગોઠવણી જુદી છે. તો જે બીજો તબક્કો છે એની અંદર એ પ્રકારનું થયું. બીજો સમઘટક જે મળ્યો એમાં જે પ્રથમ તબક્કો સામાન્ય વિસ્થાપન પ્રકારનો છે, જેમાં એક Cl- દૂર થઈ એક પીવાય એટલે કે પિરિડીન દાખલ થાય છે. બીજા તબક્કામાં Cl- ટ્રાન્સ અસર પીવાય કરતાં વધુ હોવાથી તથા પીટીએન બંધ પીટીસીએલ બંધ કરતાં મજબૂત હોવાથી Cl- સમૂહની સામેનો જે Cl- આયન છે એ દૂર થશે નહીં કે Cl- સામેનો પિરિડીન. અને અંતિમ તબક્કામાં Br- ટ્રાન્સ અસર સૌથી વધુ એટલે કે Cl અને પિરિડીન કરતાં વધુ હોવાથી Br- સામેનો Cl- આયન દૂર થાય છે અને દ્વિતીય સમઘટક મળે છે, જેમાં Cl- સામે પીવાય સમૂહ હાજર છે. હવે મિત્રો આગળ જોઈએ સમઘટક 3, જેમાં PtCl4-2 સંકીર્ણ ઉપર 2 NH3 સમૂહ દાખલ કરવાના, ત્યારબાદ પીવાય અને ત્યારબાદ બીઆર. આ ક્રમમાં પ્રક્રિયા કરાવતા આપણને ત્રીજો સમઘટક પ્રાપ્ત થાય છે. તો મિત્રો અહીંયા આગળ PtCl4-2 છે. હવે એમાં એક સાથે 2 NH3 સમૂહ દાખલ કરવાના છે, પરંતુ અહીંયા આગળ પ્રથમ તબક્કો એ સામાન્ય વિસ્થાપન પ્રકારનો હોવાથી 4 Cl-માંથી કોઈ પણ 2 Cl દૂર થાય છે. આ જે 2 Cl છે એ 2 Cl જે નજીકના છે એ 2 Cl દૂર થઈ અને ત્યાં આગળ 2 NH3 સમૂહ દાખલ થાય છે. હવે અહીંયા આગળ 2 NH3 સમૂહ દાખલ થાય ત્યારે આપણને પ્રથમ તબક્કાને અંતે PtNH3 પ્રકારની નિપજ પ્રાપ્ત થાય છે. હવે બીજા તબક્કામાં જ્યારે પિરિડીન દાખલ થાય છે ત્યારે કયો સમૂહ દૂર થશે? તો મિત્રો અહીંયા આગળ 2 પ્રકારના બંધ છે, એક પીટીએન બંધ છે અને એક પીટીસીએલ છે. અહીંયા આગળ તમે બીજા તબક્કા દરમિયાન નિપજ જોશો તો સીએલ દૂર થયેલો તમને જણાય છે. તો મિત્રો આગળ આપણે જોયું કે
NH3 કરતાં તો Clની ટ્રાન્સ અસર વધારે છે, તો Clની સામેની બાજુએ રહેલ NH3 સમૂહ દૂર થવો જોઈએ. પરંતુ અહીંયા આગળ એક બીજી વસ્તુ જે અગત્યની છે એ બને છે કે જે બીજા તબક્કામાં ધાતુ ક્લોરીન બંધની પરિવર્તનશીલતા છે એ મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે PTN બંધ મજબૂત છે અને જે Cl છે એ PTCl બંધ, તો અહીંયા આગળ જે ધાતુ ક્લોરીન બંધ છે એ નબળો પડે છે. એટલે કે એની પરિવર્તનશીલતા મહત્વનો ભાગ ભજવે છે. એટલે જે NH3ની સામેની બાજુએ રહેલ પેરિડીન છે, Cl જે છે એ દૂર થાય છે અને ત્યાં આગળ પેરિડીન જોડાય છે. હવે ત્રીજા તબક્કામાં તમે જોઈશો તો ત્રીજા તબક્કામાં Br જોડાય છે. ત્રીજા તબક્કામાં Br જોડાય છે. તો ત્રીજા તબક્કાની અંદર Br એ જે Clની સામેની બાજુ છે ત્યાં આગળ જોડાય છે. કારણ કે Clની ટ્રાન્સ અસર પેરિડીન અને NH3 કરતાં વધુ છે અને અંતે આપણને તૃતીય સમઘટક પ્રાપ્ત થાય છે. તો આ જે તૃતીય સમઘટક છે એમાં Cl માઇનસની સામે જે Br માઇનસ જે છે એ આપણને મળે છે. તો આ પ્રમાણે આપણને 3 સમઘટક મળે છે. એટલે કે જે ત્રીજો સમઘટક છે એ સમઘટક પ્રથમ તબક્કામાં 2 NH3 લિગેન્ડ વડે 2 Cl માઇનસનું વિસ્થાપન થાય છે. બીજા તબક્કામાં ધાતુ ક્લોરીન બંધની પરિવર્તનશીલતા મહત્વનો ભાગ ભજવે છે અને ત્રીજા તબક્કામાં Cl માઇનસના ટ્રાન્સ સ્થાને રહેલ NH3 લિગેન્ડ દૂર થઈ અંતિમ નિપજ મળે છે. અહીં Cl માઇનસની ટ્રાન્સ અસર પેરિડીન અને NH3 કરતાં વધુ હોવાથી આવું શક્ય બને છે. તો મિત્રો અહીં આગળ જે ત્રણેય સમઘટકો પ્રાપ્ત થયા એમાં એક જે સમઘટક પ્રથમ જે સમઘટક મળ્યું એમાં Clની સામે NH3 છે. બીજો જે સમઘટક પ્રાપ્ત થયો એમાં Clની સામે પેરિડીન છે અને ત્રીજો જે સમઘટક પ્રાપ્ત થયો તો તેમાં Clની સામે Br છે. તો આ ત્રણેય સમઘટકો જે છે એ ત્રણેય સમઘટકો એ Clની સામે રહેલા સમૂહને આધારે અલગ પડે છે. હવે મિત્રો જે અહીં આગળ એક નોંધ લેવા જેવી છે કે જે આ ત્રીજો સમઘટક જે આપણને જોવા મળ્યો છે એ સમઘટક જો આપણે Br જે છે એની ટ્રાન્સ અસર ને ધ્યાનમાં રાખીને લઈએ તો Brની ટ્રાન્સ અસર સૌથી વધુ હોવાથી તેને પ્રથમ ક્રમે રાખતા બીજા તબક્કા પછી તેની સામેથી જ લિગેન્ડ દૂર થાય છે. તેથી નવો સમઘટક મળતો નથી અને વળી તેને છેલ્લા ક્રમે રાખતા અનુક્રમે ઉપરના જ 2 સમઘટકો 1 અને 2 પાછા મળે છે. તેથી જ ત્રીજો સમઘટક મેળવવા આપણે 2 NH3 એક સાથે અપનાવવા પડે છે. એટલે આપણને આ પ્રમાણે ત્રણે જે સમઘટકો છે એ પ્રાપ્ત થાય છે. તો મિત્રો આપણે આ લેક્ચરમાં ટ્રાન્સ અસરનો વિવિધ સંકેતોના સંશ્લેષણમાં ઉપયોગ જોયો, જેમાં આપણને જુદા જુદા 3 સમઘટકો પ્રાપ્ત થયા અને આ જે 3 સમઘટકો આપણે ટ્રાન્સ અસર જે છે એનો ઉપયોગ કરી અને મેળવ્યો. તો હું માનું કે ટ્રાન્સ અસરનો ખ્યાલ થોડો
વધારે ક્લિયર થયો હશે.